ગાઈડ મારી ચા બની ગઈ છે, તો તમારે ચા પીવી તો આવી જાઓ. તો ડામોર સાહેબ આવી ગયા છે, તો સીધો ડોયો લઈને જઉં છું. જો ડામોર સાહેબની રકાબી અહીં છે, તો ડામોર સાહેબ દેશી રકાબીમાં પી અમુક વીઆઈપી માણસ એકદમ. તો ગાઈડ અમે ચા પી લઈએ, તો બ્લોકમાં બની રહ્યો. આ તો ડામોર સાહેબ ગાનું છે, ફાયદો ઉઠાવવાનો છે. હું હસો છો, સાચી વાત ને? કરશો ના કરો જો પેલા. હા એમ બોલો કરીશ. ગાઈડ આ રૂમ સાફ કરવાની છે. હવે આ રૂમ સાફ કરો, મને બહુ કંટાળો આવે. આ બધું ઉતારવું પડે છે ને ઉપરથી, એટલે પેલી રૂમ ફટાફટ થઈ જાય. પછી અહીંયા પીપળા છે, પેલી રૂમ ફટાફટ થઈ જાય. આ બધું ઉતારીને પાછું ચડાવવાનું. હે ભગવાન, એટલે કંટાળો આવે. તો મારી ટીપોઈનો કાચ તૂટી ગયો બિચારી. એક તો છે, આ બીજીનો તૂટી ગયો છે. એક તો આ પડી જોઈ, બધો ભંગાર પડ્યો છે, સાફ કરવાનું છે એટલે બધું મૂકી રાખ્યું છે. તો ડામોર સાહેબને કહું છું મને કરવા લાગુ, તો સાંભળતા મોબાઈલ ઉપર પડી રહ્યા છે. આર્યન બી ઘરે છે, તો કોઈ ઉતારવા નામ લેતું નથી કે માથું ઉતારી દો એમ. એ છોકરા, આ સાંભળે છે, આ ઉતારી દે હે ને મને ફટાફટ. તો કોઈ સાંભળતું નથી બંનેમાંથી. તો ગાઈસ બ્લોકમાં બની રહ્યો, 2 જણમાંથી કોણ કરે છે જોઈએ. તો ગાઈસ આ રૂમ મને સાફ થઈ ગઈ. ડામોર સાહેબને બહુ હેલ્પ કરવા લાગ્યા. બધું ઉતાર્યું છે, સાફ કરી, બધો કચરો વાળી કોથળી ભરી બધું સાફ કર્યું. અહીં ધોવાનું છે. આ ગેલેરી બહુ ગંદુ હતું હો. આ રૂમમાં કોઈ ઊંઘતું જ નહીં, સ્ટોર રૂમ જેવું થઈ ગયું છે. આર્યન નો છે પણ આર્યન ઊંઘતો જ નથી અહીંયા. શિયાળામાં નહીં ઊંઘતો. બી સાફ, હોલ બી સાફ કરી નાખો. હે ભગવાન, લસપસ થઈ ગયા છો. તો ડામોર સાહેબ કે રોજે શું સાફ કરવાનું હે? હા, તો ડામોર સાહેબ બંને અડ્યા ને તો બધું સાફ કર્યું. કોથળો ભરી નાખો, કચરો વાળી. ફરીથી એક પંપ મારી દે એટલે ચોખ્ખું થઈ જાય. બધેથી કચરો પાડી નાખ્યો છે, ચોખ્ખું કરી નાખ્યું છે એકદમ. અમારે સાફ સફાઈ ચાલે છે. તો અમારા સુરભી બેન છે ને, તો અમારું જમવા નહીં બનાવવાનું, એટલે બધા માટે મેગી બનાવે છે. તો ટામેટા ડુંગળી શેકે છે. આ ના નાખતી, મને નહીં ભાવતું. નહીં સારું લાગતું, સ્વાદ અલગ લાગતો તો મને નહીં ભાવતું. મેજિક મસાલાનું એક પેકેટ પડ્યું તો ક્યાં ગયું નાનું? ખબર નહીં મને. અહીંયા છે નહીં છે. એ ના, એ 2 લાઈ હતી, એક પૂરું થઈ ગયું તો એક બીજું હતું આખું ખોલ્યા વગર. તમે તો અમાર સુરભી બેન મેગી બનાવે છે. સુરભી, હેલો. તો સુરભી મેગી બનાવે. સુરભી મેગી ખાઈને જ રહેવાનું છે. તો પાછળની ગેલેરી બી સાફ કરી નાખ્યું, ચોખ્ખું કરી નાખ્યું. બંને થઈને કર્યું. તારે એ થઈ રહ્યું છે, હજુ કચરા પોતું બાકી છે. કચરા પોતાવાળી આશે કરશે. અમને ઝાપટી નાખશે બધું. તો સુરભીએ મેગી બનાવી દીધી, તો મેગી ખાઈ લો. પેલા પેટનું પછી શેટનું. તો ભૂખ લાગી છે. ગુડ ઇવનિંગ, કેમ છો બધા? મજામાં? તો આજે શહેરો બતાવ્યા જ નતા, હમણાં બતાવ્યા છે. તો આજે તો ઘર સાફ કરતા હતા ને, તો બધું ઘર સાફ થઈ ગયું. ખાલી રસોડું જ રહ્યું છે, વાસણ અને રસોડું સાફ કરવું રહ્યું છે. તો આજ એકદમ દેશી ગવાર બનાવવાના છું. તો ધોઈને મૂકી દે, સાફ કર્યું. તો હવે બાફવાના છે, બાફીને પછી વઘારવાના. બહુ મસ્ત લાગે દેશી ગવારથી. કોણ કોણ ખાય છે દેશી ગવારને તો કોમેન્ટ કરજો બધા. એનું શાક એટલું મસ્ત લાગે, મકાઈના રોટલા જોડે બહુ મસ્ત લાગે. અને એની કઢી બી બહુ મસ્ત લાગે. એમ અમારું બધાનું ફેવરેટ છે, છોકરા બી ખાય છે. હો, પાણી ગરમ થઈ ગયું છે, તો ગવાર અંદર મૂકી દેવાના, નાખી દેવાના. તો બફાઈ જાય, તો એક બાજુ ગવાર બફાય ને એક બાજુ મકાઈના રોટલા બનાવી દો ફટાફટ. તો આમાં જવું છે બહાર. આ છોકરો કહે છે ઘડિયાળ લેવી છે. તો આજે જમવા બનાવીને ભૂખ લાગી છે, એટલે જમીને જ જવાના છે. મેં સીધું આવીને કપડાં બધી હાથ કરી દઉં, ઊંઘી જ જવાનું. તો ગાઈસ બ્લોગમાં બની રહું. મકાઈના રોટલા ટીપી નાખું, ફટ ટીપ. એકદમ દેશી ગવાર અમારે બની ગયો છે.
બને રેડી થઈ ગયો છે તો અમે બધા જમવા બેસી ગયા છો. તો અમારે બહાર જવું છે એટલે તો તમારે ખાવો હોય તો આવો. દેશી ગવાર કોને કોને ભાવે છે. આર્યા મકાઈના રોટલા અને કઢી બી બનાવી છે. તો અમે જમી લઈએ. એટલો મસ્ત લાગે ને મકાઈ રોટલા જોઈએ દેશી ગવાર તો એકદમ ફાઇન. તો ગાઈ અમે જમી લઈએ. જે અમારા મકાઈના રોટલા ચૂલા ઉપર બનાવ્યા હે એવા આવ્યા છે. જો લોડી ઉપર ના તવા ઉપર બનાવ્યા છે, માટીના તવા ઉપર. તો બહુ મસ્ત બન્યો છે. બહુ મસ્ત બન્યો છે ગાય.